નમસ્કાર દર્શક મિત્રો, હું છું ફેનિલ કુકડિયા. સુરતમાં સર્વજન સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યાર્થી આપઘાત રોકવામાં આજે આપણા મહેમાન બન્યા છે યશભાઈ સોની, જે ગુજરાતી મૂવીમાં એક જબરદસ્ત કલાકાર છે અને એક અલગ અભિનયથી લોકોના મન જીતે છે. એમની જે છેલ્લો દિવસ મૂવી, એની પછી ઘણી મૂવી આવીને અત્યારે 3 એકા મૂવીના પ્રમોશન માટે સુરત આવ્યા છે. તો તેમને મૂવી વિશેની થોડી વાત જાણી છે. બસ તો અમારી ફિલ્મ આવી રહી છે 3 એકા 18 ઓગસ્ટે. ફરીથી છેલ્લો દિવસ અને શું થયુંનું જે એક મેજિક ક્રિએટ થયેલું છે એ થવા જઈ રહ્યું છે 18 ઓગસ્ટે. તો યસ, અમે બી એક્સાઇટેડ છીએ અને પ્રમોશન કરતાં દેખાય છે કે ઓડિયન્સનું પણ ખાસું એક્સાઇટમેન્ટ છે આ ફિલ્મને લઈને. ખૂબ સરસ સાહેબ. બીજી વાત એ કે જે અત્યારે વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે તેને બચાવવા માટે આપણે કેવા પ્રયાસ કરી શકીએ, અને જે અમારી સંસ્થા દ્વારા જે અભિયાન ચલાવે છે વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાન, તેમની વિશે તમે શું કહેશો? બહુ દુઃખદ વાત છે જ્યારે પણ છાપામાં કે જ્યારે પણ કોઈ બી રીતે જાણવા મળે કે એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો કે પછી કોઈ પણ વ્યક્તિને આપઘાત કરવાની જરૂર પડી, એ વિચાર સુધી પહોંચવાની જરૂર પડી અથવા તો એટલે એ બહુ આઘાતજનક અને બહુ ડરાવે એવી વસ્તુ છે. મને લાગે છે કે જે આપણે જે પ્રકારનું ટેન્શન લઈએ છીએ, મને છે ને એક મારા મિત્રએ બહુ જ સરસ વાત કરેલી કે આપણે કોઈક તો સ્પિરિચ્યુઅલ જગ્યાએ ગયેલો, કોઈક તો મંદિરમાં કે કોઈક જગ્યાએ, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ ત્યાં એણે જાણેલું કે આપણે અહીંયા માણસ તરીકે જન્મ કેમ લઈએ છીએ. તો બધું જ પૈસો હોય કે કોઈ પણ વસ્તુ હોય, આજે મોટામાં મોટી તમે વસ્તુ વિચારો તો એ છેલ્લે કશું જ અર્થ નથી રહેવાનો જ્યારે તમે લાઈફના અંત પર ઊભા હો. તો એનો એક સરસ જવાબ હતો કે આપણે જન્મ લઈએ છીએ ઉલ્લાસ માટે, આનંદ માટે. હવે આ વસ્તુ છે ને ક્યાંક આજના જીવનમાં ભૂલાતી જાય છે એવું મને લાગે છે. ઇવન આ જ્યારે સાંભળ્યું ત્યારે જ મને રિયલાઇઝ થયું કે યસ, આના સિવાય કંઈ મેટર નથી કરતું એટલું. તો એ વસ્તુ ભૂલાવાના લીધે બાકીની અમુક વસ્તુઓ પર જે આપણે ટેન્શન લઈ લઈએ છીએ, સ્ટ્રેસ લઈ લઈએ છીએ, એ મને લાગે છે કે આપણે પોતાની જાતને એનાથી હેરાન ઓછી કરીએ. કંઈ પણ થઈ જાય આપણે એવું વિચારીએ કે એક નવો જન્મ, નવી ઓળખ સાથે આપણે એક નવી શરૂઆત કરીએ, પણ આવા પગલાઓ રોકીએ. ખૂબ સરસ સર. ઘણા વખત કોઈ પણ વ્યક્તિના થોડા વિચાર આવતા હોય છે. તમે પણ આ જ્યારે તમારી સ્ટ્રગલ શરૂ કરી ત્યારે કંઈ એવા વિચાર આવેલા અને જેમાંથી તમે બહાર નીકળીને આ લોકો સુધી મનોરંજન પહોંચાડો, એવડું મોટું પ્લેટફોર્મ તમને મળ્યું અને કંઈક નવી દુનિયામાં લોકો સમક્ષ રજૂ થયા, તેની વિશે શું કહેશો? મને ફ્રેન્કલી સ્પીકિંગ મને ક્યારેય કોઈ આવા વિચાર આવ્યા નથી કે ના હું કોઈ એવા વાતાવરણમાં છું કે મારી આજુબાજુ કોઈ એવું વ્યક્તિ છે કે જે આવું કોઈ વિચારતું હોય. બહુ જ પોઝિટિવ લોકો છે મારા ઘરમાં, મારી આજુબાજુ બધે જ. અને હું અપીલ કરીશ કે આપણે પણ એક પોઝિટિવ અપ્રોચ લાઈફને લઈને અપનાવવો જોઈએ, કારણ કે ઇન ધી એન્ડ એ જ મેટર કરે છે. અને બાકી હું બ્લેસ ફીલ કરું છું કે આજે મને આ પ્લેટફોર્મ, આ લેવલ ઓડિયન્સે મને પહોંચાડ્યો છે. મને આ જગ્યાએ મારી ફિલ્મોને બહુ જ સારો પ્રતિસાદ આપ્યો છે હંમેશા. તો બસ થેન્ક યુ. સર, છેલ્લી એ વાત કે આગામી દિવસોમાં તમારું કયું નવું મૂવી આવી રહ્યું છે, અથવા તમે કયો રોલ પ્લે કરવા માગો છો, તેની વિશે દર્શકોને માહિતી આપશો? અત્યારે આવી રહ્યું છે 18 ઓગસ્ટે 3 એકા, અને એના પછી અમારી એક ફિલ્મ હમણાં જ અનાઉન્સ થઈ છે ડેની જીગર, જે 8મી ડિસેમ્બરે આવી રહી છે. બંને બહુ જ જુદા કેરેક્ટર્સ છે, પણ અત્યારે તો ઓફકોર્સ ક્રેઝ અને ઉત્સાહ જે છે અમારો અને ઓડિયન્સ બંનેનો, એ 3 એકાને લઈને ખાસો છે, કારણ કે નજીક છે એની રિલીઝ. પણ એ પછી તરત પાછા ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં મળીએ ડેની જીગર સાથે. ખૂબ ખૂબ આભાર યશભાઈ સોની, તમે અમારા સુરતના મહેમાન બન્યા અને વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા અમારી સાથે જોડાય. થેન્ક યુ.